જતા તારે આમ છે અરે તું ધ્યાન ધ્યાન રાખું છું મારા પગમાં ધ્યાન નથી. એવું જ છે, બધે એવું જ છે. જ્યાં જુઓ તો બધું એવું જ છે. જ્યાં જાઓ વિદ્યા પૂછે છે કે સહજ પ્રકૃતિ કોને કહેવાય? સહજ પ્રકૃતિ કોને સહજ એટલે બિલકુલ કેટલીક બાબતમાં તને વિચાર નહીં આવતા હોય, કેટલીક બાબતો એ વિચાર ના આવે એમ અને વિચાર આવે અને અસર ના કરે પ્રકૃતિ સહજ થાય. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તો આત્મા સહજ જ થઈ ગયો. શું થયું છે દાદા? આપણી જે છે આ મહાત્માઓની જે પ્રકૃતિ હમણાં દેખાય છે એ બધી સહજ છે. મહાત્માઓની પ્રકૃતિ અત્યારે દેખાય છે બધી સહજ કહેવાય? કઈ પ્રકૃતિ? મહાત્માઓની જે પ્રકૃતિ દેખાય છે એ તો ચારિત્રમો છે. એ સહજ હતું ના કહેવાય. ચારિત્રમો ઉત્તમ થાય, ક્ષય થવાના તૈયારી થાય તારે એના પછી ઉપસમ થયા પછી અમારું બધું સહજ હોય. અમારું બધું સહજ હોય. કેવું એટલે અમારા બધું એટલે અમે કપડા બપડા બધું પહેરીએ છીએ. તો એ દશા ક્યારે આવે પૂછે છે. એ દશા લાઈન શું કામ છે? આપડે મોક્ષ કામ છે કે અમારી આજ્ઞા પાડો ને એથી દશા ઊંચી થશે. શું કહ્યું? એ નકલ કરીને શું કામ છે? જયારે તારે એ જ થવાનું છે ને. હવે એક બે પ્રકૃતિ સહજ કેવી રીતે થાય? ક્યારે થાય? હા, પ્રકૃતિ સહજ થાય તો અને અમે દખલ ના કરીએ તો સહજ થતી જાય. જો ચારિત્રમો દખલ ના કરીએ તો સહજ થતી જાય. શું થાય? ચારિત્રમો દખલ ન કરીએ, જોયા કરીએ, જ્ઞાતા અર્થાથી નિકાલ કરતા રહીએ તો તેમ 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 પ્રકૃતિ થતી જાય. આ પુરુષો કરતા હું તમને સહજ ની રીત તમને સમજાવું. સહજ ની લોકોને સમજ પડતી. આ પુરુષો કરતા સ્ત્રીઓ સહજ કહેવાય. પુરુષો કરતા સ્ત્રીઓ સહજ કહેવાય. એવું વાત સાંભળેલી છે ને? એ વાત સાંભળેલી છે. પુરુષો કરતા સ્ત્રીઓ સહજ હોય છે. સાંભળેલી છે, સાંભળેલી છે. અને સ્ત્રીઓ કરતા ફોરીન ના બધા પુરુષો બધા સહજ હોય છે. અને આ ગાયો ભેંસો બિલકુલ સહજ. ગાયો ભેંસે શું કાઢી નાખ્યું એ કહો. એ પૂછે છે કે તો પછી એમનો મોક્ષ થઈ જવો જોઈએ ને? મોક્ષ ના થાય. સહજ તમારે પ્રકૃતિ જાણવી છે ને? ના, સહજ પ્રકૃતિ જાણવી છે ને. પણ તમારે આત્મા તો સહજ જ છે. સહજ પ્રકૃતિ કરો એટલે મોક્ષ થાય. સહજ પ્રકૃતિ કરો મુક્ત થાય. આ પેલા લોકોનો સહજ છે ને તે અજ્ઞાનતાથી છે. શું છે? અજ્ઞાનતાથી છે. આ ગાયો ભેંસો છે ને તે સહજ છે. શું છે? ગાયો ભેંસો શાનાથી સહજ છે? જ્ઞાનથી છે કે અજ્ઞાનથી છે? અજ્ઞાનથી સહજ છે. ગાયો ભેંસો આ બધા જાનવરો બધા સહજ છે. કેવા છે? સહજ બધા સહજ. એના પરથી ઓછકી જાવ ને કે ગાય શું નથી કરતી? જો ગાય છે તે ઉદમ કર્યા કરે છે, મોખા મારવા આવે છે, નથી કરતી, છતાં એ સહજ છે. સહજ એટલે જે પ્રકૃતિ સ્વભાવ છે ને તેમાં તેના તન્માયા રહેવું, દખલ નહીં કરવી. એમાં બીજો ભાવ ન કરવો. એમ સહજ દખલ નહીં કરવી. એ સહજ જે થતું હોય એમાં જ તન્માયા રહેવું. સહજ જે થતું હોય એમાં જ તન્માયા રહેવું. આ ગાય છે ને એ ગાય સહજ છે. હવે ગાય છે વાછેડા આમ ત્યારે વાછેડા જો કદી પકડવા જઈએ ને તો વાંખમાં એટલી બધી બળતરા દેખાય છે ને છતાં એ સહજ છે. ગાય ભેંસો સહજ છે. આ મનુષ્ય સિવાય બીજું બધું સહજ છે. મનુષ્ય તે ફોરીના સહજ છે બધા. શું છે? આ હિન્દુસ્તાનના જ અસહજ. પ્રકૃતિ અસહજ ને આત્મા અસહજ. પ્રકૃતિ જો પ્રમાણે આત્મા થઈ જાય કેવું. એટલે ગાયે શું ઓછું કરી નાખ્યું એ કહો. ગાયે શું ઓછું કરી નાખ્યું? ઓછું જેમ મશીનમાં ફર્યા કરે ને મશીન ની માફે જ ફર્યા કરે. પોતે હિતાહિત નું ભાન કે એવું તેવું કશું નહીં. મશીનમાં જેવું ફરે હિત દેખાડે તો હિત ભરે, ના હિત દેખાડે ના હિત ભરે. કોકના ખેતર દેખે કોકના ખેતર પર પહેરી જાય. મહીથી જેવું મહીથી પ્રેરણા થાય એવું કયા કરે. એટલે નિકાલ જે ઉદય આવતો હોય તેમ તેમ નિકાલ કરતા રહે એ લોકો. જુઓ એમ કોને એ ગાય ભેંસો નિકાલ થતો રહે એમનો. એ કઈ ભાવ નથી કરતા. નિકાલ કરવાનો હોતો જ નથી. એ તો
એમની સ્વભાવ જ એવો છે, સહજ સ્વભાવ જ છે. સહજ સ્વભાવ. તમને બાબો 6 મહિના 4 મહિના 6 મહિના થાય ને એટલે પછી જતો રહ્યો હોય ત્યારે કશું વાંધો નહીં. 2-4 મહિના સુધી બહુ કાળજી રાખે. રાખે ના રાખે? અને આપણા લોકો તો મરતા સુધી છેવડી રાખે. હે મરતા સુધી મરતા સુધી રાખે. મરતા સુધી રાખે. આગળ શું થશે એનો વિચાર 8 પેઢી સુધી રાખે. મરતા સુધી 7 પેઢી. અને ગાય છે તો 6 મહિના એને બાબાની છે એ રાખે. અને આ ફોરેન ના લોકો 18 વર્ષનો થાય તો જ રાખે. અને આપણે તો 7 પેઢી રાખીએ. એ દાદા પછી એનો તો લિમિટેડ મોહ છે એવું થઈ તો પછી એની લિમિટ મોહ જ છે. એની લિમિટ મોહ જ છે. મોહ એટલો બધો છે. એમનો મોહ લિમિટેડ છે એમ કે છે કોનો? આ ફોરેન ના લોકોનો. એ ડેવલપ થયેલા નથી. મોહ તો ડિવિટ થાય નહીં, ડેવલપ થયેલા નથી. એટલે મોહ ડેવલપ નથી થયો. આપણે આ બાળકો હોય છે ને તે 1.5 વર્ષનું બાળક હોય ત્યારે કેટલા મોહ હોય? રમકડા પૂરતું. રમકડા પૂરતો બીજો કશો મોહ હોય નહીં. સમજાય ને? પછી 5 વર્ષનો થાય ત્યારે મોહ થોડો વધે, 10 વર્ષનો થાય ત્યારેથી જરા વધે, અને 20 વર્ષનો થાય એટલે કે મારે જીવતી ડિગ્રી જોઈએ ત્યારથી મોહ વધવા મળે. ત્યારથી ક્રોધ માન માયા લોભ વધતો જ જાય. પછી એવું આ બાબા જેવા છે ફોરેન વાળા. શું છે? એ બાબાથી કઈ મોક્ષ ના જાય. એમને હજુ મોહ કરવો પડશે. શું કહ્યું? મોહ કરવો પડશે. એમને ક્રોધ માન માયા લોભ, એમને ક્રોધ માન માયા લોભ 701 ના છોડવા જ છે. શું છે? આપણા હિન્દુસ્તાનમાં ક્રોધ માન માયા લોભ 20-20 ફૂટ ઊંચા ઝાડ છે. એટલા ડેવલપ થયા છે. એટલા ડેવલપ થયા છે. આ ડેવલપ બધા જેટલું ક્રોધ માન માયા લોભ ડેવલપ થાય હા, એટલો એનું ડેવલપમેન્ટ મોક્ષ નજીક આવ્યો. એટલે જે વધારે અસહજ કહેવાય ને. ક્રોધ માન માયેલો બહુ ડેવલપ થયા એટલે વધારે અસહજ થયા કહેવાય ને. હા, અસહજ વધારે થયો. અને અસહજ વધારે થાય એટલે બધી ચિંતામાં જ આખો દાડો ચકરી ભરાડ બફાયા જ કરતો હોય. સમજ ને? બધી જાતની જાગૃતિ. આ છોકરો પહેણાવે છે, છોડી પહેણાવે, દુકાનનું રહી ગયું, ફલાણું રહી ગયું, રાતે 11 વાગે દુકાન યાદ કર્યા કરે, ફલાણો આવ્યો નહીં, એનું ખાતું પડવાનું રહી ગયું. એટલે હું આ પોસરો બને બધા ઊંઘી જાય, બધા હુઈ ગયા છે ને ના મરે માથું. શું કહ્યું? ફરી વાર જાગૃતિ નહીં કોઈ જતી. એમને ખાવા રે મખણ ઘી, મખણ છે, પાવ છે, એ જ જાગૃતિ. ફ્રૂટ બૂટ બધી જાગૃતિ, રહેવાની રૂમ સારી, અને બીબીની જાગૃતિ. બીબી જોઈએ અને ના ફાવતું બીબીને છોડી દે. અને કલાકમાં ભસગડે નહીં, વારે નહીં. બીબી જો કદી ટેબલ પર ઘુરકી એટલે આ ઘુરકે તોડી જાય. અમે વાર ને. અને આપણા લોકોને તો 80 વર્ષ નો થાય તો ના તોડે, માર કરતો હોય તો તોડે ને. કારણ કે સમજે છે કે છેડ બીજા જોડે ભોંતગેટ થાય છે, એના કરતા એકની જોડે માથા પર એક જે બન્યું તો જ માથું ફોડો ને બન્યું. આ બધું ચારે બહાર આવે ને. છતાં આપણા ડોશીમાં થતે સરવડી કરે કાકાની. 80 વર્ષના ડોશીમાં 84 વર્ષના કાકા મરી ગયા, સરવડી કરે. તારી છોકરો પૂછવા આવ્યો ડોશીમાને કે મારી કાકાની સરવડી આવી, બધા ફ્રૂટ બૂટ શું મંગાવો? મીઠી મીઠી બધી. ત્યાં કાકાને આ મીઠાઈ બહુ ભાવતી હતી, આ ફ્રૂટ બહુ ભાવતું હતું. ત્યાં કાકાએ તમને 15 વર્ષ ધક્કો માર્યો તો પડી ગયો તો ત્યાં પણ તો એવા નહીં મળે કે. આ હિન્દુસ્તાનનું આપણું ચારિત્ર કહેવાય. શું એવા નહીં મળે કે? એવા નહીં મળે. આ વડીએ ખરી ગમે તેવા તો એવા. પછી મનમાં બધું સમજે બધા કરતા હારો કે છે. એટલે સહજ વસ્તુ એવી છે કે એમાં જાગૃતિ બિલકુલ હોતી નથી. સમજો ને? અહીંથી જે ઉદય આવ્યું તે ઉદય પ્રમાણે ભટકવું એનું નામ સહજ કહેવાય. ઉદય પ્રમાણે ભટક હા, એનું નામ સહજ. સહજતાથી પાછું એમાં ભળી
આ ભમેડો ફરે છે ને ઊંચો થાય નીચો થાય વળી કદી કેટલાક ફરે આમ થઈ જાય. આપડે ગયું પણ તે પાછું ઉભો થઈ જાય. પાછો કૂદે ખરો 1 ઇંચ ઊંચો કૂદે. એટલે હું આ પડ્યો તક ના હાથમાં પાછું આવી જાય પાછું ચાલે. એ સહજ કહેવાય. એવું આ મનુષ્ય હિન્દુસ્તાન લોકો અસહજ છે. તેથી ચિંતાઓ વધારે છે. ક્રોધમાન માયેલું વધી ગયું એટલે ચિંતાઓ વધારે છે. ચિંતા વધી એટલે મોક્ષ તરફ પ્રયાણ કરે. નહીં તો કોઈ મોક્ષમાં જાય એવો માણસો નથી. આ તો સમજે ને. હા, ચિંતા વધી એટલે જ નહીં તો અહીંયા આગળ હોય ને તો બધી ના બહુ સારું છે. આ ફોરીના લોકો કહે હેડો મોક્ષમાં તક ના હા મોક્ષ ની કઈ જરૂર નથી. સમજ પડે ને. એટલે સહજમાંથી પહેલું એક આ જમાનામાં સહજતાની ટોપ ઉપર જાય તો મોક્ષ તરફ જાય. એમ કે છે કે તો પછી સહજતામાંથી અસહજતામાં જાય ને પછી અસહજતા ટોપ પર જાય ત્યાર પછી મોક્ષ તરફ જાય. ત્યાર પછી બળતરા પૂરી જુએ અનુભવે. બુદ્ધિ વધવી જોઈએ અંદરની આંતરિક બુદ્ધિ. કેવી? એ લોકો ફોરીની બાહ્ય બુદ્ધિ છે. કેવી છે? બાહ્ય બુદ્ધિ ભૌતિક એકલી જ. અને આપણી તો આંતરિક બુદ્ધિ છે. શું છે? તે આંતરિક બુદ્ધિ એટલી બધી વધે તે જેટલી આ બુદ્ધિ આ પલ્લામાં વધે એટલી પેલા પલ્લામાં છે તે કાઉન્ટરમાં બળતરા ઉભી થાય. જેટલી બુદ્ધિ વધી એટલી બળતરા ઉભી થાય. બુદ્ધિ ઓછી તો બળતરા ઓછી. બુદ્ધિ બિલકુલ નહીં. ઝાડા ઓઠવારો હોય ત્યારે કશું નહીં. આપણે ઉઈ ગયો કોઈ જેટલી બુદ્ધિ વધી એટલી બળતરા. આ જેટલી બુદ્ધિ વધી એટલી બળતરા. બરોબર. હા, એટલો બળાપો હમા તાજમાં બળાપો એટલો હોય જ. કે જે ટોપ પરની અસહજતામાં ગયા પછી સહજતામાં આવવા માટે શું કરે? પછી રસ્તા ખોરી કાઢે કે આમાં સુખ નથી. આ સ્ત્રીમાં સુખ નથી, છોકરામાં સુખ નથી, આ પૈસામાં સુખ નથી. એ ભાવના ફરે. નહીં તો કોઈ દાડો સ્ત્રીમાં સુખ નથી, છોકરામાં સુખ નથી એવું બોલે જ નહીં કોઈ દેશમાં. ને એ પેલી બળતરા ઉભી થાય ને કે અહીંથી ભાગો આવે કે જ્યાં કઈ મુક્ત થવાની જગ્યા છે કે આપણા તીર્થંકરો થયેલા છે કે આપણે હળો આ ના પોહાય આપણને. એટલે તે વખતે ભાવ જ બદલાય તેનો. ભાવ બદલી નાખે. એટલે એનું પરિણામ એમ છે કે ભાવ બદલાવા જ જોઈએ. બદલાઈને તો કુકેલ જ ના આવે ને. એટલે ભાવ એ સ્ટેજ ટોપ પર પહોંચ્યો એટલે ભાવ બદલાવો જ જોઈએ. બદલાવો જ જોઈએ. નિયમ થઈ ગયો ને. તો જ છે તે દેરાસરમાં જાય ને મહારાજ પાસે જાય. નહીં તો કોઈ જાય જ નહીં. આજે છે તે સહજતા ઓછી થયેલી છે. અસહજતા ઓછી થયેલી છે. આજે આ પબ્લિકમાં અસહજતા એટલે મોહ વધેલો છે. શું મોહ વધેલો છે. અસહજતા ઓછી છે. તે કઈ પડેલી જ નથી હોય કશાની. એ છોકરા છોકરીઓ કશી પડેલી હોતી છતાં એમને ચિંતા. કારણ કે આપણે ઘેર જન્મ લીધો છે ને. બુદ્ધિ તો વધે ને. જેટલી વધે એટલી ચિંતા ઉભી થાય. આ સમજવામાં આવે છે કોઈને? મારી વાત બહુ ઝીણી છે. સમજવામાં આવે છે કોઈને? તમને આવે છે? તમને આવે છે? પછી જીવ જાય તીર્થંકરો સાધુઓ પાસે. પછી રખડી બુદ્ધિ બહુ ટોપ પર પહોંચે અસહજતા ત્યારે ગોતે ક્યાં જાય કે જ્યાં સાધુઓ પાસે તીર્થંકરો પાસે જાય તો ત્યાં તો એ લોકો સાધુઓને બધા બાધા આપે કે આ બાધા લો તે બાધા લો. એનો આવો ક્યાંથી આવે પછી? એ તો અત્યારે એવું છે. અત્યારે એવું છે. પેલા એવું નતું. પેલા બધા સાધુઓ સારસ ચડાવે પોતે ચડેલા સારસ છે. અત્યારે તો માર્ગ ગુંચાયો છે ને. માર્ગ ગુંચાયો છે અત્યારે. શું છે? પણ એ તો બધું એ બાધા આપણે કરવી જ પડે ને. આપણે છૂટકો બટાકા છોડવા જ પડશે. પેલો કે સાહેબ મને બટાકા સિવાય બીજું ભાવતું નથી. તકને તો બટાકા છોડવા પડશે. એટલા બટાકાથી ઉડી ગયું છે બધા મોક્ષ. બધી અનંતી ચીજો છે. શું છે? બટાકા તો ભગવાને કહ્યું ભાઈ હિતકારી શું છે? આ કંદમૂળ છે એ માણસને સંયમ પાળવામાં હિતકારી નથી. સંયમ પાળવાની શું છે? સંયમ પાળવાનું સંયમ પાળવામાં અસંયમી કરે એવી ચીજ છે કે શું કે છે? એટલે તમારે જો સંયમ પાળવો હોય તો આ ચીજો ના હોય તો સારું. હવે મેં તમને એવું નથી કહ્યું. અમને જે આવે તે નિકાલ કરજો એવું કહીશ. શું કહીશ? એવું કહું તો તમે પાછું અહંકાર ગયો તો પાછું બોલાવો અને આ બાંધછોડ કરવા મળો. પછી હા ઉકેલ લાવી નાખવાનો. તને સમજ પડી ને કે ત્યાં નવકાર મંત્ર જે બોલાવે છે તો એમાં તો કે છે કે સાધુ આચાર્યો ઉપાધ્યાયો આ બધાને પ્રકૃતિ ગુણોની ભજના કરાવે છે કે છે. એના પ્રયત્નો છે એ પ્રાકૃત ગુણો પ્રગટ કરવાના પ્રયત્નો કરાવવામાં આવે છે કે છે. એનાથી શું વરે? એમ શું વરે? તો ભગવાને
એવું કહ્યું હતું કે અમને પ્રકૃતિ આવી હોય, આચાર્ય થયો ને એટલે પ્રકૃતિ આવી હોય એ કઈ કરવાનું નથી કહ્યું, કરીને ગપોટવાની નથી વાત. જો નકલ કરવાથી દાડો ભરે આવવો જોઈએ સ્વભાવ, કુદરતી રીતે આવવા જોઈએ, કુદરતી રીતે જ આવવા જોઈએ. આ તો બધી નકલો કરે છે. એ લોકો એમ કે છે કે આ જે સાધુઓના છે તો 27 ગુણો, ઉપાધ્યાયના 25 ગુણો, તીર્થંકરોના 36 એ બધા ગુણો, 108 ગુણ છે. આ બધા ગુણો છે તો એને છે તો ઉત્પન્ન થવા જોઈએ, જ્યારે તમે કહો છો કે એ પ્રગટ એની મેળે થાય, વર્તવા જોઈએ. એ તો એની મેળે પ્રગટ થયા કરે. એ ગુણો કઈ લાવવાથી આવે, લાવવાથી આવતા હોય ને તો આ તીર્થંકર ના જ ગુણ આવે. વાત કેવા છે સાધુ? શું કહે વળી આચાર્ય નું ગુણીએ તીર્થંકર ના 108 ગુણમાં લઈ પડીએ એટલે ચાલ્યું. તો ફરી એક આચાર્ય ને 1000 કરવા ત્યાં કરતા 108 શું ખોટા? આ પ્રકૃતિ તો વિનાશી છે તો પછી આની માથાકૂટ શા માટે? વિનાશી છે પણ પ્રકૃતિ સિવાય ક્રમિક માર્ગ મોક્ષ માર્ગ નથી. ક્રમિક માર્ગમાં એવા ગુણ આવવા જોઈએ. ને એ ગુણ આવે નહીં અને બીજા ગુણ દારૂ પીવાના એ બધું હોય ત્યારે શું હોય? સટ્ટો બાજુ જુગાર બાજુ કરવા એ બધા ગુણો